તો હવે વાત અનોખી જ રામકથાની. મોરારી બાપુની રેલથી રામકથાની વાત કરીએ. પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુ ફરી એકવાર ભક્તોને રેલથી રામકથાનું રસપાન કરાવવા માટે નીકળ્યા છે. ખાસ વાત એ છે કે જે માર્ગ પર પ્રભુ શ્રી રામચંદ્રજીએ વનવાસ કર્યો હતો તે જ માર્ગ પર આ રામકથા આગળ વધશે. જ્યાં જ્યાં પ્રભુ રામે 14 વર્ષના વનવાસ દરમિયાન પડાવ કર્યો હતો ત્યાં ત્યાં ભક્તોને મોરારી બાપુના મુખે રામકથાનું શ્રવણ થવાનું છે. અને આ યાત્રાનો પ્રથમ પડાવ એટલે ચિત્રકૂટ. ચિત્રકૂટ આવી પહોંચ્યા છે અને અહીંથી જ આ યાત્રાનો શુભારંભ થાય છે. અને ખાસ કરીને જે વિશેષ ટ્રેન છે તે આપ જોઈ રહ્યા છો, એ વિશેષ ટ્રેનની અંદર 400થી વધારે લોકો સવાર થઈને અહીં આવી પહોંચ્યા છે. આપ જુઓ કે આ ચિત્રકૂટથી શરૂ થતી યાત્રા છેક રામેશ્વરમ સુધી જશે અને રામેશ્વરમથી લઈને કોલંબો અને કોલંબોથી આખરે આ યાત્રા સીધી જ અયોધ્યામાં પૂર્ણાહુતિ તરફ જશે. અને કહેવાય છે કે આ પહેલાં જે 12 જ્યોતિર્લિંગની જે યાત્રા થઈ હતી ને ત્યારબાદ આ બીજી ઐતિહાસિક યાત્રા છે. અને અહીં એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન થવાનું છે. અને આપ જુઓ કે અહીં આ તમામ લોકો આવકારવા માટે વિશેષ અહીં ઉપસ્થિત છે. અને સમગ્ર તે જોઈએ તો શિવજીનું આ અઘોર સ્વરૂપ, આ ઉપરાંત કૃષ્ણનું જે સ્વરૂપ છે તે પણ અહીં આપને જોવા મળી રહ્યું છે. અને અહીં જ પ્રેસ કોન્ફરન્સ થશે અને અહીંથી જ યાત્રાનો શુભારંભ થશે. અને ખાસ કરીને બાપુ જ્યારે આવી રહ્યા છે તેમના સ્વાગત માટે ખાસ કરીને તમામ નર્તકો તેઓ પણ અહીં આવી ચૂક્યા છે. અને આ તમામ પરિસ્થિતિની અંદર જે યાત્રા છે તે સુખરૂપ રહે તે માટેના વિશેષ પ્રયત્નો કરાયા છે. અને વિશેષ તો અહીંના લોકોનો ભાવ છે કે જે બાપુના ચરણોમાં નતમસ્તક થશે. જયેશ પારકર, ચિત્રકૂટ, રેલથી રામયાત્રા. 25 ઓક્ટોબરના રોજ ચિત્રકૂટથી આ ઐતિહાસિક રામકથાનો પ્રારંભ થયો ત્યારે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક કલાકારો ખાસ મોરારી બાપુના સ્વાગત માટે અયોધ્યાથી ચિત્રકૂટ પધાર્યા હતા અને તેમણે પણ આ ઘડીને અત્યંત દુર્લભ ગણાવી. ચિત્રકૂટથી રેલથી રામયાત્રાની શરૂઆત મોરારી બાપુ કરવા જઈ રહ્યા છે અને તેમના સ્વાગતમાં તમામ કલાકારો પણ અહીં ઉપસ્થિત છે. અને આ તમામ કલાકારો અયોધ્યાથી આવ્યા છે અને બાપુના સ્વાગત માટે તેઓ એકદમ તૈયાર છે. जी जय सियाराम, आप अयोध्या से आए हैं और क्या बापू की और आप प्रस्तुति करने जा रहे हैं? जी, बापू जी के स्वागत में मैं लोग राधा कृष्ण की और शंकर जी पार्वती की फोक डांस वगैरह उनके स्वागत के लिए मैं कर रही हूँ. और मैं इस चित्रकूट की धरती पे आके मैं अपने को बहुत ही खुशी महसूस कर रही हूँ. और मुरारी बापा के मैं बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. बापू ज़्यादातर हरि और हर दोनों के मिलन की बात करते हैं. आपने कृष्ण स्वरूप आज धारण किया हुआ है, क्या अनुभूति है आपकी? मुझे बहुत अच्छा लगा. और हम अयोध्या से हैं और हमने राधा कृष्ण का गेटअप लिया हुआ है. हम बहुत भाग्यशाली हैं जो हम इस पावन धरती चित्रकूट की पावन धरती पर आए हैं. और इस सबके जितने भी हमारे ये हैं वो सबके हमारी मैम है लीडर. बिल्कुल. तो आखिर आ अनुभूति તેમની ઘણી દિવ્ય છે. અને જુઓ કે અહીં તમામ લોકો આ મોરારી બાપુની રામકથાની અંદર ઉપસ્થિત થવા તો આવ્યા છે, પણ સાથોસાથ તેઓ ઈચ્છે છે કે અહીંથી યાત્રા પ્રસ્થાન થાય અને સુખરૂપ રૂપે પરિપૂર્ણ થાય. જયેશ પારકર, ચિત્રકૂટ, રેલથી રામયાત્રા.